કોઈ આપણો દુશ્મન હોય, કોઈ આપણો હરીફ કે પ્રતિસ્પર્ધી હોય, એને નફરત કરવાની જગ્યાએ, એની ઈર્ષ્યા કરવાની જગ્યાએ એને પ્રેમ કરવાથી કે એને આશીર્વાદ આપવાથી કે એનું કામ સારું થાય, એનું જીવન સારું થાય એવી મનોકામના કે ઈચ્છા કરવાથી શું આપણને નુકસાન થાય? એક વેપારી સાથે આવું જ થયું. વેપારીએ એના કામ માટે, એના જીવન માટે સારી કામના કરી, એને આશીર્વાદ આપ્યા કે એમનો પણ ધંધો ચાલે. એની જગ્યાએ વેપારીની દુકાન બંધ થઈ ગઈ. આવું શા માટે થયું? તે માટે આ વાર્તા સાંભળવી ખૂબ જ જરૂરી છે, સમજવી ખૂબ જ જરૂરી છે. એને તમે કર્મનો સિદ્ધાંત કહો, સફળતાનું પેલું પગથિયું કહો, કે પછી તમે એને ગણો સુખની સાવી. આ વાર્તા તમારા જીવનમાં અને મારા જીવનમાં એકદમ ટર્નિંગ પોઈન્ટ, આપણો જે દ્રષ્ટિકોણ, જે જોવાનો દ્રષ્ટિકોણ છે એને એકદમ બદલાવી નાખનારી છે. આપણે કામ કરવાની પદ્ધતિ છે ને એને બદલાવી નાખવાની છે. જીવનમાં સુખ અને શાંતિ કઈ રીતે આવે ને એ આપણને જોવાની અને સમજવા માટેની પ્રેરણા આપનારી છે. જાણો આ પૂરી વાર્તા શું છે. એક શહેરની અંદર એક ખૂબ જ ધનાઢ્ય વ્યક્તિ, એટલે કે ધનાઢ્ય વેપારી જે છે ને એ પોતાની સારામાં સારી દુકાન જે છે ને ચલાવતો હોય છે. કરિયાણાનો વેપારી હોય છે, બજારની અંદર સારામાં સારી પોતાની કરિયાણાની દુકાન જે છે ને તે ચાલતી હોય છે. બધી જ રીતે સુખ, શાંતિ અને સમૃદ્ધિ હોય છે. એક વખત બને છે એવું કે એની જ દુકાનની સામે, રોડની સામે બાજુ એક સરસ મજાનો મોલ જે છે ને તે બનવા જવા માટે તૈયાર હોય છે. એટલે કે એક એની જ દુકાનની સામે એક ભવ્ય મોલ જે છે ને તે તૈયાર થાય છે. વેપારીને હતાશ, નિરાશ કે ડિપ્રેશનમાં આવી ગયો, ટેન્શનમાં આવી ગયો કે હવે શું કરું? મારી જ દુકાનની સામે એક અતિ આલીશાન ભવ્ય મોલ બને છે. હવે મારો ધંધો ઠપ, હવે મારી દુકાન ચાલશે નહીં. હવે કઈ રીતે હું મારા પરિવારનું, મારા ઘર પરિવારનું જે છે એને ગુજરાન ચલાવીશ? હતાશ, નિરાશ થઈ ગયો, એકદમ ટેન્શનમાં આવી ગયો અને ગુરુજી પાસે પહોંચ્યો. ગુરુજીને કીધું કે આવી રીતે થયું છે, અત્યાર સુધી બધું જ બરોબર હાલતું હતું, મારી દુકાન પણ સારામાં સારી હાલતી હતી, અચાનક મારી દુકાનની સામે, એક્ઝેક્ટ સામે મોલ તૈયાર થયો છે. હવે મારે શું કરવું? આ મોલવાળાની મને બહુ નફરત થાય છે, ઈર્ષ્યા થાય છે, કારણ કે એના જ કારણે મારો ધંધો જે છે ને એ બંધ થવાનો છે. ગુરુજીએ એકદમ ટ્વિસ્ટ, એકદમ અલગ જ જવાબ આપ્યો કે તું એક કામ કર, બજારની અંદર જા અને તારી દુકાન સારી ચાલે ને એના માટે પણ ઈશ્વરને પ્રાર્થના કર, અને એ મોલવાળાનો પણ ધંધો સારામાં સારો છે, મોલ પણ સારામાં સારો ચાલે ને એના માટે પણ ઈશ્વરને પ્રાર્થના કરે ને એને આશીર્વાદ આપે, એની પણ શુભકામના કર. તો વેપારી કીધું, ગુરુજી ગાંડા થઈ ગયા છો, એ મોલ વાળો છે, હું દુકાન વાળો છું, એ મોલ સારામાં સારો ચાલશે, મારી દુકાન બંધ થઈ છે, હું રખડી પડીશ, મારા ઘર પરિવારનું ગુજરાન નહીં ચાલે, અને તમે એને એમ કહો છો કે હવે ફરીથી તું એની શુભકામના કર, એનું સારું ચાલે તું એની કામના કર. ગુરુજીએ કીધું જો વિશ્વાસ હોય તો આ વસ્તુ કરી જો, તને સારું પરિણામ મળશે. એટલે દુકાનદારે કીધું કે ભાઈ ગુરુજી પાસેથી ઘણા બધા એવા સવાલોના જવાબ મને મળ્યા છે અને એનાથી ઘણા બધો ફાયદો થયો છે, કરવામાં શું વાંધો છે? ગુરુજી ઉપર વિશ્વાસ કરીને એને પોતાની નાવ જે છે તે નદીમાં મૂકી. એટલે કે બજારમાં જાય, દરરોજ પૂજા પ્રાર્થના કરે, પોતાની દુકાનની પણ સારી ચાલે એની માટેની કામના કરે અને સામેવાળાનું મોલ પણ સારો ચાલે, સારી રીતે આગળ વધે, બરોબર, એને પણ નફો થાય, એને પણ અઢળક આવક મળે એવી પ્રાર્થના કરતો, એવી શુભકામના કરતો. શું થયું? શું થોડાક દિવસોની અંદર જ એ વેપારીની દુકાન બંધ થઈ ગઈ. વેપારી પહોંચ્યો ગુરુજી પાસે કે ગુરુજી, એટલે ગુરુજી બોલ્યા કે આવો, શું થયું? કેમ ચાલે છે દુકાન, ધંધા પાણી કેમ ચાલે છે? એટલે ગુરુજીને તે દુકાનદારે, વેપારીએ કીધું કે શું વાત કરું છું, મારી દુકાન બંધ થઈ ગઈ છે, એટલા માટે હું અહીંયા આવ્યો છું. તો ગુરુજીએ કીધું કે શું વાત છે, દુકાન બંધ થઈ ગઈ અને કેવી રીતે? આખી વાત કર, આખી સ્ટોરી તો જણાવ. એટલે વેપારીએ કીધું કે જેમ તમે કીધું હતું ને કે એમ સામેવાળા મોલને મેં આશીર્વાદ આપવાનું શરૂ કર્યું, એની શુભકામના કરી, એની મનોકામના કરી કે એનો પણ ધંધો સારામાં સારો ચાલે. તો થોડાક દિવસોમાં બન્યું એવું કે એ મોલવાળો ને માલિક અને હું એની આમે સામસામે નજરો મળી. ઘણી વખત અમે સામસામે હસ્યા, સ્માઇલ આપી અને ધીમે ધીમે કરતા એમ સંબંધ બંધાણો, ધીમે ધીમે કરતા દોસ્તી થઈ. મેં એની સારી કામના કરવા કરતા પણ મેં એને ધંધો કરતા શીખવાડ્યું. મેં એને કીધું કે આ રીતે ધંધો કરે, આ રીતે જે છે મોલ ચલાય, મેં એને હિસાબ કરતા શીખવાડ્યું. ધીમે ધીમે અમે પાર્ટનર બની ગયા અને ધીમે ધીમે બન્યું એવું કે એને ખ્યાલ આવ્યો કે આ તો જૂનો વેપારી છે અને બહુ સારી રીતે ધંધો સંભાળી શકે એમ છે. એટલે પોતાનો જે ધંધો હતો, પોતાનો જે મોલ હતો એને મારા નામે કરી દીધો અને પોતે જે છે તે સારામાં સારી આવક લઈને ગામડે જતો રહ્યો. એટલે મેં મારી દુકાન બંધ કરી દીધી અને મેં એ દુકાનની જગ્યાએ મોલ સંભાળવાનું શરૂ કરી દીધું. આજે હું દુકાન બંધ કરીને હું મોલનો માલિક બની ગયો. ગુરુજી, તમારા આશીર્વાદ અને તમારી આ વાતથી તો સમજો મિત્રો કે સ્ટોરી શું કહેવા માંગી છે. જો વેપારી જો ઈચ્છત, જો ધારત તો એ મોલની નફરત કરી શકત, એ મોલવાળાને માલિકની ઈર્ષા કરત, પણ એ તો ડબલ થઈને આપણી પાસે આવે છે. ઈશ્વર આપણે જે પણ આપીએ છીએ ને એનું આપણે ડબલ રિટર્ન કરીને આપે છે. તમે એમ પણ ઈચ્છા અને પ્રાર્થના કરો કે મારો પણ ધંધો કે મારો પણ જે નોકરી કે કોઈ પણ જે છે જોબ તે સારી ચાલે,
અને બીજા એવા ઘણા પણ લોકો છે એમનું પણ ચાલી એમનો પણ ગ્રોથ થાય, એ પણ આગળ વધે, એ પણ સુખી થાય અને એ પણ જે છે જીવનમાં ખૂબ જ આગળ વધે અને સક્સેસ જે છે મંજિલ જે છે ને પામે. તો આ જ વસ્તુ ડબલ થઈને તમારી પાસે આવશે. તમે જ આગળ વધીશો અને તમે જ મંજિલ કે સફળતાને પામીશો. આ છે કર્મનો સિદ્ધાંત કે ઈર્ષા કરવા કરતાં તમારા હરીફને કે દુશ્મનને આશીર્વાદ આપો, એની પણ શુભકામના કરો. સ્ટોરી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. અને જો સ્ટોરી વાર્તા તમને સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે આ વાત પણ કે વિડીયો શેર જરૂરથી કરજો. જય હિન્દ.